चलो विद्यार्थी मित्रों, હવે આપણે ચેપ્ટર નંબર 3 શ્રેણી સ્વાધ્યાય 3 આપણે આગળ દાખલા નંબર 4 જો હું દાખલા નંબર 4 ની રકમ લખું અહીંયા a અને b આપણને સમમિત શ્રેણિક આપેલા છે. કેવા? સમમિત શ્રેણિક છે. તો આના ઉપરથી આપણે AB માઇનસ BA એ વિસમિત શ્રેણિક સાબિત કરવાનો છે. હવે આપણે અહીંયા આગળ A અને B સમિત શ્રેણિક આપેલા છે. તો A અને B સમિત શ્રેણિક આપેલા છે એના આપણે શું કહી શકીએ કે અહીંયા A અને B સમમિત શ્રેણિક છે. એટલે સમિત શ્રેણિક છે એના આધારે આપણે કહી શકીએ કે A ડેશ બરાબર A તથા B ડેશ બરાબર B. A ડેશ બરાબર A તથા B ડેશ બરાબર B. હવે આપણે સાબિત કરવાનું છે कि AB माइनस BA આ શ્રેણિક વિસમિત શ્રેણિક સાબિત કરવો છે એટલે એનો આપણે પરિવર્ત શ્રેણિક લઈશું. હવે આપણે અહીંયા આગળ આપણો ગુણધર્મ A માઇનસ B એનો ડેશ બરાબર A ડેશ માઇનસ B ડેશ નો આપણે ઉપયોગ કરીશું. એટલે અહીંયા આગળ થશે AB એનો ડેશ માઇનસ BA એનો ડેશ. હવે આપણે અહીંયા ગુણધર્મ કરીશું. કયો ગુણધર્મ? તો xy એનો ડેશ બરાબર y ડેશ x ડેશ. અહીંયા x અને y એ શ્રેણિકો છે. તો આપણે આગળ b ડેશ a ડેશ માઈનસ અહીંયા a ડેશ b ડેશ. હવે a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b આની અંદર મૂકી દઈશું. જે ક્રમમાં છે એ ક્રમ. તો b ડેશ ની જગ્યાએ b, a ડેશ ની જગ્યાએ a માઈનસ a ડેશ ની જગ્યાએ a, b ડેશ ની જગ્યાએ b. હવે આ કૌંસની અંદર જેવું પરિણામ છે એવું લાવવું હોય તો ab ની આગળ પ્લસ અને ba ની આગળ માઈનસ જોઈએ. તો અહીંયા ચિહ્ન ઉલટ-સુલટ હોવાથી આપણે માઈનસ ચિહ્ન બહાર કાઢીએ. એટલે ab માઈનસ ba થશે. ab માઈનસ ba થયો. તો હવે આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો આપણે અહીં આગળ જાણીએ છીએ કે જો a ડેશ બરાબર માઈનસ a થાય તો આ a એ વિસમિત શ્રેણિક છે. આ આપણે જાણીએ છીએ. તો એની માફક અહીં આગળ આરોહ શ્રેણિક. તો તેથી આપણે કહી શકીએ કે AB માઈનસ BA એ વિસમિત શ્રેણિક છે. ક્યારે A અને B સમિત શ્રેણિક હોય ત્યારે જ આ શ્રેણિક એ વિસમિત શ્રેણિક બને. એ દાખલો પૂરો. ચલો હવે નેક્સ્ટ 5મા નંબરનો દાખલો. 5મા નંબરના દાખલાની અંદર આપણને બે પ્રશ્નો આપેલા છે. આપણે એક એક પ્રશ્ન લઈએ. પહેલો પ્રશ્ન આપેલો છે કે જો a સમમિત શ્રેણિક હોય તો શું કહે છે? a એ સમમિત શ્રેણિક હોય તો b ડેશ ab સમમિત શ્રેણિક છે તેમ સાબિત કરવાનું છે. તો આપણને અહીં આગળ સૌથી પહેલા અહીંયા આપેલું છે કે a એ સમમિત શ્રેણિક છે. તો અહીંયા આપેલું છે કે a એ સમમિત શ્રેણિક છે. તો a સમમિત શ્રેણિક છે એનો મતલબ શું થાય? a ડેશ બરાબર a થશે. a ડેશ બરાબર શું થશે? a થશે. હવે આપણે b ડેશ AB શ્રેણિક
એ આપણે સમમિત શ્રેણિક સાબિત કરવો છે, એટલે એનો ડેશ લેવો પડશે, એટલે કે પરિવર્ત શ્રેણિક લેવો પડે. તો હવે આપણે આ ગુણધર્મ આ બે માટે છે, એવી રીતે ત્રણ માટે પણ લખી શકાય. આ x અને y શ્રેણિક હોય એનો પરિવર્ત શ્રેણિક લઈએ આખાનો ગુણાકારનો, તો આપણને આગળ y ડેશ x ડેશ મળશે, એટલે ઉલટા ક્રમ લખો. તો ઉલટા ક્રમમાં લખીએ એટલે b નો ડેશ, પછી a નો ડેશ અને પછી b ડેશ નો ડેશ. તો હવે બરાબર જો b ડેશ એમ ના a ડેશ બરાબર a જે આપણને આપેલું છે, અને b ડેશ નો ડેશ બરાબર b જે આપણે જાણીએ છીએ. b ડેશ નો ડેશ બરાબર b આપણે જાણીએ છીએ. તો હવે જો કૌંસમાં જે શ્રેણિક છે એના એ જ મળે, એટલે આપણે અહીં આગળ કહી શકીએ કે b ડેશ ab એ કયો સમમિત શ્રેણિક છે. ક્યારે આ સમમિત શ્રેણિક બને છે કે જ્યારે a એ સમમિત શ્રેણિક હોય તો. હવે આનો બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં શું કહે છે કે આ a એ વિસંમિત શ્રેણિક હોય તો. શું કહે છે ફરીથી જો ધ્યાન રાખજો બરાબર. a એ સંમિત હતો એની જગ્યાએ શું કીધું વિસંમિત શ્રેણિક હોય તો. b ડેશ ab એ વિસંમિત શ્રેણિક છે તેમ સાબિત કરો. હવે આ પ્રમાણે સાબિત કરવાનો છે. તો અહીંયા આગળ આપણને શું આપેલું છે કે a એ વિસંમિત શ્રેણિક છે આવું આપેલું છે. હવે a એ વિસંમિત શ્રેણિક છે એનો મતલબ શું થયો કે a ડેશ બરાબર માઈનસ a થાય. હવે આપણે b ડેશ ab એ વિસંમિત શ્રેણિક સાબિત કરવાનું છે, તો આપણે આગળ b ડેશ ab એનો ડેશ લઈએ. તો આપણો આર્યો નિયમ ઉલટા ક્રમમાં વાપરીએ તો પહેલા b ડેશ પછી a ડેશ પછી b ડેશ નો ડેશ. તો આ પ્રમાણે આપણે અહીંયા લખી શકીએ. આ આપણો ગુણધર્મ કે બે શ્રેણિકોનો ગુણાકાર એનો પરિવર્ત શ્રેણિક, તો y ડેશ x ડેશ. હવે a ડેશ બરાબર આપણે માઈનસ a લખીશું, તો બરાબર આપણને પરિણામ મળશે અહીંયા b ડેશ a ડેશ ની જગ્યાએ આપણે માઈનસ a લખીશું અને b ડેશ નો ડેશ બરાબર આપણે b જાણીએ છીએ. b ડેશ નો ડેશ બરાબર આપણે b જાણીએ છીએ. હવે આ માઈનસ ચિહ્ન બહાર કાઢી એટલે માઈનસ b ડેશ ab એટલે કે માઈનસ ચિહ્ન એ શ્રેણીમાંથી આપણે સામાન્ય કાઢીએ. તો હવે જો અહીંયા b ડેશ ab આવી ગયું એની આગળ માઈનસ આવ્યું, એનો પરિવર્ત શ્રેણિક લીધો. તો એના આધારે આપણે કહી શકીએ કે b ડેશ ab એ વિસંમિત શ્રેણિક છે. ક્યારે મળે કે જ્યારે a એ વિસંમિત શ્રેણિક હોય ત્યારે આપણને આ પરિણામ મળે. હવે આપણે આગળ દાખલા નંબર 6 જો દાખલા નંબર 6 આપણે આપેલો છે a બરાબર આપણને આગળ શ્રેણીના ઘટકો આપેલા છે. જો હું સ્તંભ પ્રમાણે લખું 0xx 2y y માઈનસ y. પછી ત્રીજો સ્તંભ z માઈનસ z z. આ પ્રમાણે આપણને a શ્રેણિક આપેલો છે. તથા બીજું શું આપેલું છે આપણને કે a ડેશ ઇન્ટુ a બરાબર i આપેલું છે. a ડેશ ઇન્ટુ a બરાબર આપણને i આપેલું છે. તો આપણે અહીંયા આગળ x y અને z આનું મૂલ્ય આપણે શોધવાનું છે.
હવે આપણે અહીં આગળ આપણને જે પરિણામ આપેલું છે a ડેશ ઇન્ટુ a બરાબર i, તો હવે a ડેશ બરાબર આપણે શું લખી શકીએ અહીંયા કે a ડેશ બરાબર એટલે પરિવર્તન પહેલી હાર શ્રેણી a ની પહેલી હાર છે પહેલા સ્તંભમાં જશે એટલે 0 to yz થશે, બીજી હાર બીજા સ્તંભમાં જશે એટલે x y - z થશે, ત્રીજી હાર ત્રીજો સ્તંભ થશે x - yz થશે. આ રીતે આપણને a ડેશ મળશે. તો આપણે અહીંયા a ડેશ લખીએ એટલે a ડેશ ના ઘટકો 0 to yz x y - z x - yz. હવે એની સાથે ગુણાકારમાં હું a ના ઘટકો લખીશ 0x x 2y y - y z - zz. હવે એના બરાબર i આપેલ છે એટલે i તરીકે 1 0 0 0 1 0 અને 0 0 1 આ હું એકમ શ્રેણિક i લખીશ. હવે હું અહીંયા ગુણાકાર કરીશ. ગુણાકાર કરીશ એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર, 0 0 નો ગુણાકાર, x x નો ગુણાકાર અને આ x x નો ગુણાકાર. એટલે હું અહીંયા લખું તો 0 + x² થશે. પહેલી હાર બીજો સ્તંભ 0 અને 2y નો ગુણાકાર, x અને y નો ગુણાકાર, x અને -y નો ગુણાકાર. આ રીતે આમ જમણી બાજુ તો અહીંયા નીચે ઉતરતું જવાનું. એટલે ગુણાકાર લખું તો 0, અહીંયા ગુણાકાર થશે +xy, અહીંયા ગુણાકાર થશે -xy. ચલો હવે પહેલી હાર ત્રીજો સ્તંભ લખું તો 0 × z એટલે 0, x × -z એટલે -zx, x × z એટલે +zx. આ પહેલી હારનો ગુણાકાર પૂરો થયો. હવે બીજી હારનો પહેલા સ્તંભ સાથે ગણું એટલે 2y × 0 એટલે 0, y × x એટલે +xy અને -y × x એટલે -xy. બીજી હાર બીજા સ્તંભનો ગુણાકાર 2y × 2y એટલે 4y², y × y એટલે +y², -y × -y એટલે -y² થશે. બીજી હાર ત્રીજો સ્તંભ 2y × z એટલે 2yz, y × -z એટલે -yz, -y × z એટલે -yz. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ z × 0 એટલે 0, -z × x -zx, z × x એટલે +zx. ત્રીજી હાર બીજો સ્તંભ z × 2y એટલે 2yz, -z × y એટલે -yz, z × એટલે -yz. ત્રીજી હાર ત્રીજો સ્તંભ z × z એટલે z², -z × -z એટલે +z², z × z એટલે +z². અહીંયા ગુણાકાર પૂરો. બરાબર અહીંયા આગળ એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1. હવે આપણે આ શ્રેણિકના અંદરના ઘટકોનો આપણે સરવાળો બાદબાકી કરીએ એટલે અહીંયા આગળ થશે 2x². ચલો અહીંયા ઉડી જશે એટલે અહીંયા 0, અહીંયા ઉડી જશે એટલે 0. ચલો અહીંયા આગળ ઉડી જશે એટલે 0, અહીંયા આગળ 6y² થશે. ચલો અહીંયા આગળ આ ઉડી જશે એટલે 0. ચલો અહીંયા આગળ ઉડી જશે એટલે 0. ચલો અહીંયા આગળ ઉડી જશે એટલે 0, અહીંયા આગળ 3z² થશે. બરાબર. હવે આપણે અહીંયા 1 0 0 0 1 0
0 0 1. હવે આપણે અહીંયા આગળ બે શ્રેણીકોની આપણે સમાનતાના ગુણધર્મ પરથી એટલે અનુરૂપ ઘટકો સરખા હોય કે પહેલો આ ઘટક સરખો, બાકીના બે 0, આ 0 આ 0 આ 0 આ 0 આ 1 થશે, આ 0 આ 0 આ 0 આ 0 તો આ 1 થશે. એટલે આપણે અહીંયા આગળ 2x² બરાબર 1 થશે, પછી 6y² બરાબર 1 થશે અને 3z² બરાબર 1 થશે. એટલે આપણે આગળ x² બરાબર શું થશે 1/2, અહીંયા y² બરાબર શું થશે 1/6 અને અહીંયા આગળ z² બરાબર શું થશે 1/3. હવે આપણે અહીંયા આગળ વર્ગમૂળ કરીએ તો x બરાબર અહીંયા પ્લસ ઓર માઈનસ 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ વર્ગમૂળની અંદર 2. અહીંયા y બરાબર પ્લસ ઓર માઈનસ 1 નું વર્ગમૂળ 1, 6 નું વર્ગમૂળ વર્ગમૂળની અંદર 6 અને z બરાબર પ્લસ માઈનસ 1 નું વર્ગમૂળ 1, 3 નું વર્ગમૂળ વર્ગમૂળની અંદર 3. આ રીતે આપણને x y અને z ના મૂલ્યો મળશે. સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો લખવા માટે. ચલો હવે આપણે નેક્સ્ટ આગળ દાખલો પહેલા હું પૂછી કાઢું, પછી દાખલાની રકમ લખું હું. હવે દાખલા નંબર 7. ચલો દાખલા નંબર 7 ની અંદર આપણને આ રીતે શ્રેણિક આપેલો છે 1 2 1. આર શ્રેણિક છે. એની સાથે ગુણાકારમાં 3x3 શ્રેણિક આપેલો છે 1 2 1. પહેલા સ્તંભના ઘટકો થશે. હવે બીજા સ્તંભના ઘટકો થશે 2 0 0 અને ત્રીજા સ્તંભના આપણને ઘટકો આપેલા છે 0 1 2. એની સાથે સ્તંભ શ્રેણિક આપેલો છે આપણને અહીંયા 0 2x. તો હવે આપણે અહીંયા આગળ આના બરાબર શૂન્ય શ્રેણિક આપેલો છે, આ શૂન્ય શ્રેણિક. તો આ સમીકરણ સ્વરૂપ જે આપેલું છે શ્રેણિકોનું, એના ઉપરથી આપણે x નું મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે આ જે શ્રેણિક છે એ 1x3 છે, આ શ્રેણિક છે 3x3 છે, આ શ્રેણિક છે 3x1. એટલે આની અંદર એક હાર અને 3 સ્તંભ, આની અંદર 3 હાર અને 3 સ્તંભ, આની અંદર 3 હાર અને 1 સ્તંભ. હવે ગુણાકાર જે છે એ જ ક્રમમાં મેં લખ્યા એટલે આ વચ્ચેના બંને ઘટકો આમાં સરખા છે, આમાં વચ્ચેના બંને ઘટકો સરખા છે. એટલે આપણને અહીંયા આગળ જે નવો શ્રેણિક મળશે, અંતિમ પરિણામ એટલે કે અંતિમ જે શ્રેણિક મળશે એ શ્રેણિક કયા પ્રકારનો હશે 1x1. એ શ્રેણિક એની કક્ષા 1x1 પ્રકારની હશે. એટલે હવે આપણે જુઓ આ બંનેનો પણ ગુણાકાર કરી શકીએ પહેલા અને પછી આ બંનેનો પણ ગુણાકાર પહેલા કરી શકીએ, તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે. ધારો કે હું આ બંનેનો ગુણાકાર કરું, આ બંનેનો હું ગુણાકાર કરું
તો મને અહીંયા આગળ 1 ક્રોસ 3 પ્રકારનું શ્રેણિક મળશે. 1 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક મળશે એટલે એની અંદર એક જ હાર હશે અને 3 સ્તંભ હશે. એટલે આ ખાસ કાળજી રાખવાની છે. તો પહેલા આ બંનેનો હું ગુણાકાર કરું. ધ્યાન રાખજો બરાબર. આ જે મેં બે ટપકા કર્યા, આ બે શ્રેણિકોનો ગુણાકાર કરું છું. તો બે શ્રેણિકોનો ગુણાકાર કરું તો પહેલી હાર પહેલો સ્તંભ મારે એક જ હાર મળવાની છે મને. એટલે એક જ હાર. ધ્યાન રાખજો. પહેલી હાર પહેલો સ્તંભ 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે +4, 1 ગુણ્યા 1 એટલે +1. આ પહેલી હારનો પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર પૂરો થયો. હવે પહેલી હાર બીજો સ્તંભ 1 * 2 એટલે 2, 2 * 0 એટલે +0 અને 1 * 0 એટલે +0. એટલે આ પહેલી હાર અને બીજો સ્તંભ પૂરો થયો. પહેલી હાર ત્રીજો સ્તંભ 1 * 0 એટલે 0, 2 * 1 એટલે +2, 1 * 2 એટલે +2. હવે અહીંયા સ્તંભ પૂરા થયા અને અહીંયા આગળ તો એક જ હાર છે એટલે બીજી હાર અહીંયામાં છે ને એટલે બીજી હાર પણ આપણને મળશે નહીં. સ્વાભાવિક છે. તો હવે આપણે અહીંયા આગળ આની સાથે જે ત્રીજો શ્રેણિક 0 to x એ આપણે અહીંયા લખી કાઢીએ. બરાબર અહીંયા શૂન્ય શ્રેણિક આપણે સંકેત જ આ રાખીએ. શ્રેણિકના ઘટકો આપણે હાલ લખીશું નહીં. શૂન્ય શ્રેણિકના અંતિમ પરિણામ મળે એ પ્રમાણે આપણે શૂન્ય શ્રેણિકની કક્ષા પ્રમાણેનું શૂન્ય શ્રેણિક આપણે લખીશું. હવે અહીંયા આગળ હું સરવાળો કરી દઉં. 6 2 4. અહીંયા હું શ્રેણિક લખી દઈશ 0 to x અને અહીંયા આગળ આ શૂન્ય શ્રેણિક એમના એમ o. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા 1 ક્રોસ 3 પ્રકારનો છે અને આ શ્રેણિક છે 3 ક્રોસ 1 પ્રકારનો. એટલે વચ્ચેના ઘટકો સરખા છે. એટલે આપણને જે નવો શ્રેણિક મળશે એ નવો શ્રેણિક એની કક્ષા થશે 1 ક્રોસ 1. એટલે એક હાર અને એક સ્તંભ એટલે એક જ ઘટક. તો હું આનો ગુણાકાર કરું. ધ્યાન રાખજો એક જ હાર મળવાની છે. તો પહેલી હારને પહેલો સ્તંભ 6 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 2 એટલે +4 અને 4 ગુણ્યા x એટલે +4x. પૂરું થઈ ગયું. બરાબર. હવે અહીં આગળ શૂન્ય શ્રેણિક આ રીતે હું લખી દઉં. શ્રેણિક સ્વરૂપે એક હાર અને એક સ્તંભ વાળો શૂન્ય શ્રેણિક મેં લખી કાઢ્યું. હવે આપણે અહીં આગળ આપણે શ્રેણિકોની સમાનતાની વ્યાખ્યા એટલે ગુણધર્મ વ્યાખ્યા લખો કે ગુણધર્મ અનુસાર. તો આ બંને ઘટક સરખાવી દઈએ એટલે 4 + 4x બરાબર 0 એટલે x બરાબર -1 થશે. તો આ રીતે આપણને પરિણામ મળશે x બરાબર -1. તો આ રીતે આપણે દાખલો ગણવાનો. આ ધ્યાન રાખવાનું આ બંનેનો મેં ગુણાકાર કર્યો. હવે કોઈ વિદ્યાર્થી પહેલા આ બેનો પણ ગુણાકાર કરી શકે અને પછી એનો ગુણાકારની સાથે પણ કરીને દાખલો ગણી શકાય. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર 8. 8મા દાખલાની અંદર આપણને અહીંયા એક શ્રેણિક a આપેલો છે. એના ઘટકો ધ્યાન રાખજો. હું અહીંયા લખું છું 3 - 1 1 2. આ પ્રમાણે આપણને એક શ્રેણિક આપેલો છે 3 - 1 1 2. તો આપણે અહીંયા આગળ a² - 5a + 7i ફરીથી a² - 5a + 7i બરાબર શૂન્ય શ્રેણિક આવું આપણે સાબિત કરવાનું છે. તો હું અહીંયા આગળ
ડાબી બાજુ લઈશ, ડાબી બાજુ બરાબર a² માઈનસ 5a પ્લસ 7i. હવે a² એટલે a into a, તો હું a into a એટલે બે વખત એ શ્રેણિક લખીશ 3 1 minus 1 2 એની સાથે 3 1 minus 1 2 આ a² a ગુણ્યા a, a² એટલે a ગુણ્યા a minus 5 એની સાથે પણ હું શ્રેણિક a લખીશ એટલે 3 1 minus 1 2 પછી હું પ્લસ અહીંયા પ્લસ છે 7 એની સાથે હું i શ્રેણિક એકમ શ્રેણિક 2 ક્રોસ 2 લખીશ 1 0 0 1. ચલો મેં લખી કાઢ્યું. હવે હું પહેલા બે શ્રેણિકોનો ગુણાકાર કરીશ. તો જુઓ ડાબી બાજુ બરાબર, ચલો હવે બે શ્રેણિકોનો ગુણાકાર કરું તો પહેલી હાર પહેલો સ્તંભ 3 ગુણ્યા 3 એટલે 9, 1 ગુણ્યા -1 એટલે -1, પહેલી હાર બીજો સ્તંભ તો 3 ગુણ્યા 1 એટલે 3, 1 ગુણ્યા 2 એટલે +2. ચલો અહીંયા સ્તંભ પૂરા થયા એટલે પહેલી હાર પૂરી, પહેલી હારના ઘટકો પૂરા થઈ ગયા. હવે બીજી હારના ઘટકો, બીજી હાર પહેલો સ્તંભ -1 ગુણ્યા 3 એટલે હું આ લખીશ -3, પછી 2 ગુણ્યા -1 એટલે હું લખીશ -2, ગુણાકાર લખીશ. હવે બીજી હાર બીજો સ્તંભ -1 ગુણ્યા 1 એટલે -1, ચલો 2 ગુણ્યા 2 એટલે +4. ચલો હવે હું અહીંયા પ્લસ લખીશ અને આ -5 અહીંયા ગુણાકારમાં લઈ લઉં એટલે -15, પછી અહીંયા થશે -5, અહીંયા થશે -5 અને અહીંયા થશે -10. ચલો અહીંયા ગુણાકાર પૂરો. પછી પ્લસ, હવે હું અહીં આગળ આ 7 નો ગુણાકાર 1 સાથે, 7 નો ગુણાકાર 0 સાથે, 7 નો ગુણાકાર 0 સાથે, 7 નો ગુણાકાર 1 સાથે કરું તો મને શ્રેણી કયા મળશે 7 0 0 7. ચલો હવે બરાબર, ચલો અહીંયા આગળ થશે 8, અહીંયા થશે -5, અહીંયા થશે 5, અહીંયા થશે 3. ચલો પ્લસ આ બે શ્રેણીકો એમના એમ -15 5 -5 -10 પ્લસ અહીંયા આગળ થશે 7 0 0 7. હવે શ્રેણીકોના સરવાળાની વ્યાખ્યા અનુસાર અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે 8 - 15 + 7, બીજા ઘટકો 5 +-5 એટલે -5 અને +0. ચલો બીજી આ -5 +5 અને +0, બીજો ઘટક બીજી આર નો 3, પછી -10 અને અહીં આગળ +7. તો હવે તમે સરવાળો કરી જુઓ, આનો તો અહીંયા 0 થશે, આનો સરવાળો કરો તો અહીંયા 0 થશે, આનો સરવાળો કરો તો અહીંયા 0 થશે, આનો સરવાળો કરો તો અહીંયા 0 થશે. એટલે એનો મતલબ એવો થયો કે શૂન્ય શ્રેણિક મળી, બરાબર જમણી બાજુ થઈ ગયું. એટલે આપણને આગળ
આ પ્રમાણેનો શ્રેણિક આપેલો હોય તો આ પ્રમાણે આનો જે સરળ બાદબાકી છે એ શૂન્ય શ્રેણિક મળે છે, જે આપણું પરિણામ સાબિત થાય છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ચલો લખવા માટે સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે નેક્સ્ટ દાખલો ગણવા માટે આપણે ભૂસી કાઢીએ. ચલો હવે દાખલા નંબર 9. જો 8મો દાખલો તમને આવડી ગયો. હવે 9મો દાખલો. 9મા દાખલાની અંદર આપણને એક શ્રેણિક આપેલો છે x -5 -1 એટલે હાર શ્રેણિક આપેલો છે. બીજો શ્રેણિક આપણને આપેલો છે 3x3. એમાં પહેલા સ્તંભના ઘટકો થશે 1 0 2 આરે આપેલા છે. બીજા સ્તંભના ઘટકો 0 2 0. પછી ત્રીજા સ્તંભના ઘટકો આપેલા છે આપણને 2 1 3. એની સાથે ગુણાકાર. હવે એની સાથે ગુણાકારમાં આપણને શ્રેણિક આપેલો છે સ્તંભ શ્રેણિક x 4 1. આ રીતે સ્તંભ શ્રેણિક આપેલો છે. તો આના બરાબર આપણને શૂન્ય શ્રેણિક આપેલો છે. તો હવે શૂન્ય શ્રેણિક આપેલો છે તો આપણે અહીંયા આગળ આ x બરાબર કેટલા, આ જે x આપેલો છે x નું મૂલ્ય શોધવાનું છે. હવે જો અહીંયા પહેલા આપણે તમે જોઈ જોઈએ કે કયા પ્રકારનો અંતિમ શ્રેણિક મળશે. તો આ 1x3 પ્રકારનો છે, આ 3x3 પ્રકારનો છે અને આ 3x1 પ્રકારનો છે. હવે આ બેનો ગુણાકાર કરીએ તો આ વચ્ચેના ઘટકો સરખા છે, આ બેનો ગુણાકાર કરીએ તો આ વચ્ચેના ઘટકો સરખા છે. એટલે એનો મતલબ આ બેનો ગુણાકાર કરીએ તો આપણને અંતિમ સ્વરૂપે 1x3 પ્રકારનો શ્રેણિક મળે. આ બંનેનો ગુણાકાર કરીએ તો આ બંનેના ઘટકો સરખા છે, તો આ બે શ્રેણિકનો ગુણાકાર થાય તો આપણને અંતિમ સ્વરૂપે 3x1 પ્રકારનો શ્રેણિક અહીંયા મળે. અને પછી આપણને છેલ્લો નવો જે અંતિમ પરિણામ મળે, જે અંતિમ શ્રેણિક મળશે, એ અંતિમ શ્રેણિકની કક્ષા આપણી થશે 1x1. અંતિમ શ્રેણિકની કક્ષા આપણને 1x1 પ્રકારનો મળશે. તો ચલો હવે આપણે પહેલા આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણને 1x3 પ્રકારનો મળશે. તો ચલો હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ x * 1 એટલે x, -5 * 0 એટલે +0, -1 * 2 એટલે -2. ચલો પછી પહેલી હાર બીજો સ્તંભ x * 0 એટલે અહીંયા થશે 0, -5 * 2 એટલે -10 અને -1 * 0 એટલે +0. હવે આનો નાનો ગુણાકાર થશે એટલે x * 2 એટલે 2x, -5 * 1 એટલે -5, -1 * 3 એટલે -3. ચલો અહીંયા સ્તંભ પૂરા થયા, અહીંયા હાર પૂરી થઈ ગઈ. 1x3 પ્રકારનો થઈ ગયો. એની સાથે ગુણાકારમાં x 4 1 આના બરાબર શૂન્ય શ્રેણિક OM9. ચલો અહીંયા આગળ સાદુરૂપ પહેલા આપી દઈએ. x - 2
અહીંયા આગળ થશે -10, અહીંયા આગળ થશે 2x - 8, અહીંયા શ્રેણી થશે x 4 1 બરાબર 0 શ્રેણી. એટલે જો આ 1 × 3 પ્રકારનું થયો, આ રહ્યો 3 × 1. આ બંનેનો ગુણાકાર થશે એટલે આપણે આગળ આ બંનેનો ગુણાકાર, તો 1 × 1 પ્રકારનું શ્રેણિક મળશે. તો એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને 1 × 1 પ્રકારનું શ્રેણિક મેળવીએ. તો પહેલી હાર અહીંયા સ્તંભ, તો x - 2 × x એટલે x × x - 2, પછી -10 × 4 એટલે ડાયરેક્ટ ગુણાકાર -40, અહીંયા +1 × 2x - 8 બરાબર 0 છે. તો અહીંયા આગળ હું ગુણાકાર કરી દઉં, x² -2x -40 +2x અને -8 બરાબર અહીંયા આગળ 0 શ્રેણી. હજુ આનું સદરૂપ આપું એટલે x² -2x + 2x ઉડી ગયા, અહીંયા થશે -48 બરાબર અહીંયા આગળ હું 1 × 1 પ્રકારનું શૂન્ય શ્રેણિક લખીશ. હવે શ્રેણિકોની સમાનતાના આપણે ગુણધર્મો પરથી સરખાવી દઈએ એટલે x² - 48 બરાબર 0. એટલે x² બરાબર 48 થશે. 48 એટલે પૂર્ણ સંખ્યા 16, 16 × 3 16 × 48 એટલે x બરાબર થશે ± 16 નું વર્ગમૂળ 4, 3 નું વર્ગમૂળ √3 એટલે ± 4 √3. આ આપણો અંતિમ જવાબ મળશે. આ x ની કિંમત થશે.